માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફાઇનલી આપણે ફોર્મે લાગી ગયા. પાલક કીધું પણ હાલી છે લા દોરડી પાલક પણ બની છે. પરજી બોરે પરેશ ઉભા છે અને 2-3 માણસો ઉપર કામ કરી રહ્યા છે પ્લાસ્ટરનું. ફાઇનલી ગઈશ આ બાજુ માલ થપાઈ ગયો છે ઉપર કઠડાનો. ભરતભાઈ ને બળવતભાઈ પટ્ટી કાઢી રહ્યા છે. 2 ભાઈ સગા ભાઈ. પછી પરેશભાઈ ઉભા છે. ફાઇનલી ગઈશ આપણે ખાવા બીજું ખાઈને આવી ગયા હતા. હવે લાગવાનું છે ખાવે. બાજુ માલ પણ તૈયાર થયેલો હોય. બાજુ મોણાથી બેઠો માં ફોન ફાવેલો. પછી ભરતભાઈ બેઠા. તાર કોઈ કેવું છે? બસ પરેશભાઈ બાજુ ભરતજી. ફાઇનલી ગાઈસ જો આ બાજુ આપણે માલ થપાઈ ગયો છે. હવે મસ્તર બીજું કાઢવાનું બાકી છે. તો ફાઇનલી ગાઈસ આપણે દુકાને જો 38 રૂપિયાની આવે છે ને યાર જીતો હાઈવે જવાનો રસ્તો છે. આપણે આ પાડોર ગામમાં લેવા આવ્યા હતા દૂધની થેલી, કેમ કે ચા પીવા માટે. ચા મેળવીને પીસ્યો છે. લગભગ 3-3:30 જેવા વાગ્યા છે. ગાઈસ ફાઇનલી આપણે થોડુંક નેસલું પીતળું કાઢી નાખ્યું આવીને જો બાજુ ભરતજી ઊભા છે. બાજુ ભરતજી પટ્ટી મારી રહ્યા. ફાઇનલી ગાઈસ પીતળું કપાઈ ગયું છે. અડધું કપું છે, અડધું બાજી છે. કોટ પડી છે. મસ્ત કાઢવાનું ચાલુ છે. બાજુ માલ થોડોક તૈયાર થઈ ગયા છે આપણે જો. ફાઇનલી ગાઈસ મોટું પીતળું વધારાનું કોઈ દેખાતું નથી. તમને બતાવું પટી ગયું છે. હવે નાવાનું થઈ જાય નથી. જો ગાઈસ ફાઇનલી આપણે આ ટેન્કર પડી છે. ચમકી એ બધું પાણી વાપરે છે. અને આ બાજુ જો બધાના કપડાં વળગે છે. અહીંયા બાજુ પથરો છે. કોઈ લુગડો ધોવાનું નાહવાનું બધી વ્યવસ્થા છે. આપણે પણ નાહવાનું બાકી છે હજી. જો ટેન્કર પડ્યું ને એવું હોય તો ટેન્કર 200 રૂપિયામાં પાણી થાય. આપણે તો ગયો મફત જ. જો તો બ્લોગને ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી સુધી જાવ બ્લોગમાં જય માતાજી.